એલા ભાઈ દિવાળી કરવા જાવું છે પણ આમાં કેમ જાવું કારણ કે પેલાના ગઈઢિયા એમ કહેતા હતા કે હેને દિવાળી કરવા અમાર ઘરની લક્ષ્મી ના જાય તો ભાઈ ઘરની લક્ષ્મી ના જાય તો હવે હું એમ કહું કે ઘરની લક્ષ્મી ને કાયમે મોકલવાની બાકી ઘરની લક્ષ્મી દિવાળી કરવા ના જાવી જોઈએ અમારે છે ને દિવાળી ની દીએ કાયમે જાવું છે હવે તહેવાર કરવાના બાના આવી ગયા હે કે હું છે કે ખબર નથી મારે પેલાના ડોહલા છે ને પૂછવું જો હજી બહુ મોટી ઉંમર હોય ત્યાં જઈને મારે પૂછવું છે કે આ વાત સાચી છે કે ખોટી છે અને બધા એમ કહે કે ઘરની લક્ષ્મી ને છે ને દિવાળી કરવા માવતરની ઘરે ના મોકલે ઘરની વહુ હોય ને એને ઘેર જ રાખે તો અમારે ભાઈ આવું રીતના કઈક છે મારે મતલબ કે ધોકાને દી ધબધબાટી બોલાવી ના પડે તો સારી વાત છે ધબધબાટી મતલબ કે એટલે બાંધીને ક્યાંય જવું નથી ધોકાને દી હે ને બપોર સુધી કામ કરવું અને બપોર પછી જવું હે જોકે અહીંથી મારું મમ્મીનું ઘર તો ટુકડું જ થાય છે એટલે બપોર પછી કદાચ જાવું ને તોય પૂગી જાવું તો આવું કઈક છે ને હે ભાઈ બીજ કરી અને પછી આવવાનું છે તમને બધાને ખબર છે ને 2 દી જ ખાલી પોરો ખાવાનો છે ભાઈ તહેવારનો પછી તો આમાં માંડવી ભેગી કરવા જ આવવાનું છે ભાઈ થોડાક દી છે કામી લઈએ થોડુંક ભેગું કરી લઈએ નકર તો પછી ભાઈ ઘેર જ બેહવાનું છે ઘેર જ વિડીયો લેવાનો છે અમારે જોલા બધા પાછળથી કોઈને રાયડું નાખી આજ છે ને 11:30 વાગે અમારે વયું જવું છે ઘેરે માંડવી બધી ભેગી થઈ ગઈ ને હું અહીંયા બેસી ગઈ હું વિડીયો લેવા અહીંયા મસ્તીનો છે